હર્ષવર્ધન, શું છે આ બધું? અને એ પણ આ તહેવારોના દિવસોમાં? બા, તમે અહીં શું કામ આવે? અનુરાધાબેનની સંસ્થાને મદદ કરવા, એમને ફંડ આપવા. હું પણ ગોપીને મદદ કરવા માટે આવ્યો છું. આપણા બંનેનું ઇન્ટેન્શન સેમ છે. તો તમારે બીજાને કહી દેવું હતું. તમારે આવવાની શી જરૂર હતી? તમને ખબર છે ને કે આવા નાના નાના કામો અમારા દીકરાઓ કરે એ અમને નથી ગમતું. બા, કોઈ પણ કામ નાનું નથી હોતું. એ તો પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે. મારી પરિસ્થિતિ પણ એવી જ છે ને બા. ગામમાં કોઈ લોન આપવા માટે તૈયાર નથી. ખબર નથી આપશે પણ કે નહીં. અમે હજી જીવીએ છીએ હર્ષવર્ધન. બા, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ બિઝનેસ હું મારા જોર પર ઊભો કરવા માંગુ છું. તો અમને કહો, અમે તમને લોન આપીશું. પણ મહિને આવા 10,000 રૂપિયાના કામ કરવાની તમને શી જરૂર છે? બા, હું મારી જાતને તૈયાર કરી રહ્યો છું કે જો મને લોન ના મળી ને અને ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવે કે મારે 10,000 રૂપિયાવાળી નોકરી કરવી પડે તો પણ હું તૈયાર રહું. બાપ, પ્લીઝ તમે આમ ગુસ્સે ના થાઓ. હું તમારી લાગણી નથી સમજી શકતા તમે અમારી લાગણી. નો, નેવર. વાત સંભાળો. સંભાળી શકીએ છીએ અમને અને અમારા પરિવારને પણ. શારીરિક રીતે અમે નબળા થયા આવીશું, પણ મનથી તો એટલા જ મજબૂત છીએ. હા, એટલે જ તો મને તમારી ઉપર ગર્વ છે કે તમે આ ઉંમરે પણ આટલું બધું કામ કરો. પ્લીઝ આવા નક્કામાં લાગણી વેડા ના બતાવો. અત્યારે અમે તમારા ઉપર બહુ જ ગુસ્સે છીએ. આઈ નો બા, એટલે જ આ ચર્ચા આપણે અહીંયા જ અટકાવી. જય સોમનાથ. એક મિનિટ, ત્યાં જ ઊભા રહેજો. અમારે તમારું કામ છે એટલે અમે તમારી પાસે આવીશું. ભાગ એટલું સંભળાવશો? તમારે કામ જ કરવું છે ને, તો ઘરમાં રહીને કામ કરો. એટલે ઉંમરના લીધે અમે શારીરિક રીતે જરા અશક્ત થઈ ગયા છીએ. અમારી સેવા કરો, અમે તમને સારો એવો પગાર આપીશું. દર મહિને 50,000 રૂપિયા. ઠીક છે, 60,000 રૂપિયા. ઓછા પડે તો તમે કહો એટલા. હા બા, માની સેવા કરવા માટે દીકરો ક્યારે પગાર ના લે. અને જો એવું થાય ને તો મા અને દીકરાના સંબંધોનું અસ્તિત્વ જ ના રહે. દીકરો ક્યારે મા શબ્દ બોલતા શીખે જ નહીં. આઈ એમ સોરી બા. મારા કારણે તમે બહુ દુઃખી થયા. એટલે તમે અમારો ચેક પણ ખાતામાં નહીં નાખો. ના, એક મા તરફથી તમને નવા વર્ષની ગિફ્ટ છે આ. એનો તમે આ રીતે અસ્વીકાર ના કરી શકો હર્ષવર્ધન. ગિફ્ટ અને દયામાં ફરક હોય. દયા પર સોનાનું વરખ ચડાવવાથી એક ગિફ્ટ નથી થઈ જતી. हेलो, हाँ जीजू बोलो. हेलो, नेटवर्क नहीं आवतुं. हेलो हेलो, एक मिनिट. हाँ
હલો. હા જીજુ. અચ્છા, એક ઓર્ડર કમ્પ્લીટ. વાહ. ગુડ નાઇટ ડિયર દેરાણી. ફરી અંતિમ સફરે જવાની તૈયારી કરો. જીજુ, એને ભૂખ લાગી છે ને એટલે જ્યુસ આપું છું. ઓલ ધ બેસ્ટ. ઓકે, તમે એની જરાય ચિંતા ના કરશો. બેબી, નવા વર્ષે અમને આવો અનુભવ થશે એ અમને નથી ગમ્યું. મોટી બેન, તમારી ભાવના હું સમજી શકું છું, પણ તમે તો જાણો છો ને આપણો હર્ષ કેટલો સ્વમાની છે. મેં પણ એને મદદ માટે પૂછ્યું હતું, અને મને પણ ના પાડી દીધી. હર્ષ જ્યાં સુધી પોતાના પગ પર ઊભો નહીં થાય ત્યાં સુધી તૂટી જશે, પણ નમશે નહીં. એ અમારી સામે નથી નમતા ને, એને અમે શામ દામ દંડ પેટથી નમાવી દઈએ છીએ. પણ અમને અમારી મમતા રોકી લે છે.